જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજે વીરપસલી એટલે કે શ્રાવણ મહિનાના પહેલા રવિવારથી જે વ્રત શરૂ થાય છે તેને વીરપસલી કહેવામાં આવે છે। વીરપસલી એ ભાઈ બહેનોનો એક અનોખો તહેવાર છે। એમાં ભાઈ જે બહેનને આપે છે એ સપ્રેમ ભેટ આપે છે અને બહેન ભાઈને જમાડીને બહુ રાજી થાય છે। એ કહેવાય છે ને કે યથાશક્તિ જે કંઈ પણ ભેટ આપે એ જ ભેટનું મહત્ત્વ હોય છે। આમ જે ભાઈ બહેનના સ્નેહ વચ્ચેનો બંનેના વચ્ચેનો જે સ્નેહ છે એને આ દર્શાવતો તહેવાર છે। આ વ્રત કેવી રીતે કરવામાં આવે છે કે જ્યારે આ વ્રતમાં એક સૂતરનો દોરો લઈ તેમાં એની 7 ગાંઠો વાળવામાં આવે છે અને તેને 7 શેરોવાળો દોરો કહેવામાં આવે છે। અને તે દિવસથી પહેલા રવિવારથી શ્રાવણ મહિનાના પહેલા રવિવારથી તે ભાઈના કલાઈ ઉપર બાંધવામાં આવે છે અને બહેન પોતાની કલાઈ ઉપર પણ બાંધે છે। તે સવાર સાંજ ધૂપ અને દેવોનો ધૂપ દીધા પછી જમી શકે છે અને ભાઈ જ્યારે બીજા રવિવારે જ્યારે ભાઈ એ વ્રતની ઉજવણી કરવા માટે એના ઘરે આવે છે ત્યારે જે ભાઈ એને જે ખોબો ભરીને અનાજ આપે છે ને એ જ અનાજથી તે રાંધીને ખાવાનું બનાવે છે। આમ 7 દિવસથી એ દોરો બાંધી રાખે છે અને છેલ્લા દિવસે એટલે કે છેલ્લા દિવસે જ્યારે વ્રતની ઉજવણી કરે છે ત્યાર પછી એ દોરો પીપળે બાંધી દેવાય છે। આમ વીરપસલીને ભાઈ બહેનને જે વ્રત કરવામાં આવે છે એમાં ભાઈ બહેનનું સ્નેહ દર્શાવવામાં આવ્યું છે। આ વીરપસલીનું વ્રત ક્યારથી શરૂ થયું અને કોણે કર્યું છે એની એક વ્રત કથા પણ છે। એ વ્રત કથા એમ છે કે એક ખેડૂત હતો, એને 7 છોકરા અને 1 છોકરી હતા। છોકરી પરણાવેલી ખરી પણ સાસરિયામાં વિરોધ થયેલો એટલે તેને કોઈ તેડવા ન આવતું। નાનો ભાઈ ભલો અને ખૂબ જ દયાળુ હતો, જ્યારે મોટા 6 ભાઈ તો કપટી હતા। તેણે નાના ભાઈને અલગ કાઢી મૂક્યો હતો। એની બહેન જે હતી ને એનું નામ શીલા હતું। શીલા સાસરિયામાં કંકાસથી કંટાળીને નાના ભાઈ સાથે રહેતી હતી। 7મો ભાઈ સૌથી નાનો અને એની પાસે જે થાય તેટલો તે પરિશ્રમ કરે ત્યારે પેટે પૂરતું મળે। ડોસો, ડોસી, બહેન અને તેની સ્ત્રી બધા ભેગા મળીને રહેતા હતા। ખાનારા ઝાઝા અને કમારનાર એકલો, એટલે જે નિર્ધન જ રહ્યો। બહેન ભાઈને મદદરૂપ કરવા 6 ભાઈઓના પાસે કામ માંગવા ગઈ ત્યારે અભિમાનથી તેની ભાભીએ કહ્યું કે નણંદબા, તમારાથી થાય તો તમે ઢોર ચરાવવાનું કામ કરો। બહેનને તો કામ જોઈતું હતું, આથી તેણે હા પાડી। સાંજે ભાભીઓ જે કંઈ વધેલું ઘટેલું આપે તે ઘેર લઈ જઈને વહેંચીને ખાઈ લેતી હતી। એક વખત ઢોર ચારી રહી હતી ને ત્યારે કેટલીક છોકરીઓ વ્રત કરતી હતી। એ છોકરીઓને જઈને તેણે પૂછ્યું કે બહેનો, તમે આ શું કરો છો? ત્યારે પેલી છોકરીઓ બોલી, આજે વીરપસલી છે, વીરપસલીના દોરા લઈએ છીએ। આ વ્રત કરવાથી 12 માસ ભાઈને સુખ મળે છે। એ દોરા અમે ભાઈના જમણા હાથમાં બાંધીશું અને ભાઈ જે ખોબો ભરાય ને એટલું અનાજ રાંધીને અમે જમીશું। બહેનને વિચાર કર્યો કે મારે તો 7 ભાઈઓ છે, 7 ભાઈઓમાં 6 ભાઈઓ તો બોલતા જ નથી, નાનો ભાઈ નિર્ધન છે, મારું વ્રત ઉજવશે કોણ? તો એ દોરો લેવા બેઠી। છોડિયાએ પોતાના લુગડામાંથી 8 તાંતણા કાઢી ગાંઠો વાળીને દોરો આપ્યો અને કહ્યું કે 7 દિવસ સુધી નાહી ધોઈને દોરાને દેવતાથી ધૂપ દેજે। દોરાને ધૂપ દીધા પછી જમજે। 8 દિવસે દોરો ઉજવીને પીપળાને બાંધજે। બહેન તો દોરો લઈ આવી અને માતાને કહેવા લાગી, મામા, આજે તો મેં વીરપસલીનો દોરો લીધો છે, ચૂલામાં દેવતા ઠારશો નહીં? માં કહે, સારું। આ વાત 6 ભાભીઓ જાણી ગઈ। ભાભીઓના મનમાં તો ઝેર ભરેલું હતું। એ તો ચૂપચાપ આવીને ચૂલામાં પાણી રેડી ગઈ, દેવતા ઠરી ગયો। બહેન તો નદીએથી નાહીને આવી દોરાને ધૂપ દેવા દેવતા લેવા ગઈ। ત્યાં જુએ છે તો ચૂલામાં પાણી। એને થયું અવશ્ય આ ભાભીઓના જ કામ હશે। એ પછી તે હંમેશા સીમમાં દેવતા લઈને જવા લાગી। સીમમાં જઈને દોરાને ધૂપ દે અને ગાય માતાને વાત સંભળાવે। એમ કરતાં કરતાં એના 7 દિવસ પૂરા થયા। આજે વીરપસલીનું ઉજવણું કરવું હતું એટલે તેણે માને કહ્યું, માં,
આજે તો મારે વ્રતનું ઉજવણું કરવું છે. ભાઈ જે આપશે તે જ હું જમીશ. એ તો ભાઈઓને ત્યાં ગઈ અને પૂછ્યું, ભાભી ભાભી, મારા ભાઈ ઘરે છે ને? ભાભી છણકામાં બોલી, તારા ભાઈને તો તું જાણે છે, હું શું જાણું? બહેન તો ત્યાંથી ચાલી નીકળી. બીજા ભાઈના ઘેર ગઈ, ત્રીજા ભાઈને ઘેર ગઈ, એમ 6 ભાઈઓના બારણે જઈને પાછી ફરી. છેવટે નાના ભાઈને ત્યાં આવી અને ડૂસકું ભરતા ભરતા રડવા લાગી. અને પાછી તેના ભાભીને પૂછ્યું, ભાભી, મારા ભાઈ ક્યાં છે? નાના ભાભીએ નણંદબાને બાથમાં લીધા, માથે હાથ ફેરવીને કહ્યું, હું જાણતી હતી કે મોટેરા તાવ બોલશે પણ નહીં. એણે બહેનને કહ્યું, તમારા ભાઈ હમણાં જ ખેતરે ગયા છે, માંડ પાંદરે પહોંચ્યા હશે. બહેન ત્યાંથી દોડવા લાગી. પાંદરે જઈને જુએ તો ભાઈ છાણા ઘણા છેટે દેખાયા. એણે સાદ દીધો, ભાઈ ભાઈ, વીર પસલી. ભાઈ તો ખેતર પાસે પહોંચેલો બહેનનો સાદ સાંભળીને ઊભો રહી ગયો. બહેનની વાત સાંભળીને ભાઈ બોલ્યો, અરે રે બહેન, હું તો તને શું આપું? મારી પાસે છે જ શું? ભાઈ, તમે જે આપશો તે હું 1.25 લાખનું ગણીને લઈશ. બહેન બોલી. ભાઈએ તો બહેનને બી માટે લીધેલા 1.25 શેર કોદરા આપ્યા, એક માટીનું ઢેફું આપ્યું અને પછેડેથી છોડીને 1 પૈસો આપ્યો. બહેન કેદરાને ઘઉં માની લીધા અને ઢેફાને ગોળ માની લીધું. આમ પૈસાને સોના નાણું માની લીધું. એ તો રાજી થતી ઘર ભણી નીકળી. ઘરે આવીને જુએ તો એનો વર તેડવા આવેલો કોઈ દાડે નહીં ને આજે તેડવાનું ક્યાંથી સૂઝ્યું? એને તો આ વ્રત ફળ્યું લાગે છે. જમાઈ બોલ્યા, હું તો તેડવા આવ્યો છું, આજને આજ મોકલો, હું તેડીને જ જઈશ. સાસુ કહે, એવી ઉતાવળ શી છે? ઘણા દાડે આવ્યા છો તો આજનો દાડો રહી જાઓ, કાલે જજો. જમાઈએ હઠ પકડી, ના, હું તો આજે જ તેડીને જઈશ. સાસુએ દીકરીને વડાવવાની ગોઠવણ કરવા માંડી. ઘરમાં જોયું તો દીકરીને આપવા જેવું કંઈ ન મળે. 6 ભાભીએ ટીંખણ કરવાનું મન થયું. એમણે ચિથરા, સાવરણી, જૂની ઈંઢોળી અને કપડાના ડૂચાનું પોટલું વાળીને નણંદના માથે ચઢાવ્યું. ડોસી દીકરીને જમાઈ સાથે વડાવી ઘેર આવી ત્યારે ડોસીને થયું કે દેવતા વિના દીકરી દોરાને ધૂપ ક્યાંથી દેશે? દોરાને ધૂપ નહીં દેવાય તો દીકરી ભૂખીને તરસી રહેશે. એ તો હાથમાં દેવતા લઈને દોડતી ગઈ, એને સાદ દેવા લાગી, દીકરી દીકરી, દેવતા લેતી જા. પણ વર કહે, તારા માં કંઈ નહીં, દેવતા આપવા કેમ આવ્યા? વહુ કહે, રૂડા પ્રતાપ એ દેવતાના કે તમે નહોતા તેડતા તે મને તેડી. આજે મારા વ્રતનું ઉજવણું છે. એમ કહીને વરને વાવને ટોટલે બેસાડી વહુ નાહવા ઉતરી. નાહીને ભીને કપડે બહાર આવી અને વરને કહ્યું કે પેલા પોટલામાંથી લુગડું નાખો ને. વર પોટલું છોડ્યું અને કહ્યું, કયું ચીર આપું? વહુને થયું, કેવી મારી ઠેકડી મારે છે. એ બોલી, અમારે નિર્ધનને હીરને ચીર ક્યાંથી હોય? વરે લુગડું નાખ્યું. વહુ લુગડું જુએ છે તો કશબી કોરનું રૂપાળું અંબર, ખરેખર પોટલામાં જાત જાતના મૂંગની મોલની સાડીઓ થઈ ગઈ. એણે તો બહાર આવી હરખમાં ને હરખમાં દોરાને ધૂપ દીધો. એના મનમાં થયું કે પૈસો આપું તો એ પૈસાના ગામમાંથી સીધું લઈ આવે. છેડેથી પૈસો છોડીને જુએ તો એ સોનાનું નાણું. ટેફું જુએ છે તો ઘોડ થઈ ગયો છે. કોદરા જુએ છે તો ઘઉં થઈ ગયા. એના આશ્ચર્યનો પાર ન રહ્યો. એણે સોનાનું નાણું આપી પોતાના સ્વામીને સીધું લેવા માટે મોકલ્યો. ત્યાં તો વાવની પાસે મોટી હવેલી થઈ ગઈ. સીધું લઈને એનો વર જ્યારે આવ્યો ત્યારે વહુને 7મા માળના ઝરૂખામાં બેઠેલી જોઈ તેને નવાઈ લાગી. વર તો ધીમે ધીમે મેળીએ ચડ્યો. બંને જણે પેટ ભરીને વાતો કરી. વહુએ રસોઈ કરવા માંડી, પણ જ્યાં ખોદે ત્યાં સોનું જ ને સોનું નીકળે. તેણે ધરતી માતાને પ્રાર્થના કરી, હે ધરતી માતા, એકલા સોનાને હું શું કરું? થોડી ભોય ઉઘાડી આપો ને. ત્યાં તો ચૂલો થયો એટલે ધરતી ઉઘાડી થઈ ગઈ. વહુએ રસોઈ કરી. બંને જણા જમવા બેઠા. જમી પરવારીને વાતે વળ્યા અને ત્યાં જ રહેવાનો નિશ્ચય કર્યો. એમને તો ખેતીવાડી, વણજ, વેપાર ચાલવા માંડ્યા. થોડા વર્ષો વીતવ્યા અને વહુના પિયરમાં દુકાળ પડ્યો.
6 ભાઈઓ ભિખારી થઈ ગયા. ડોસો ડોસી 7 દીકરા અને 7 વહુએ પેટિયા માટે પરગામ જવા નીકળ્યા. બધા ચાલતા ચાલતા દીકરીની હવેલીએ આવ્યા. મોટેલી હવેલી જોઈને કામનું પૂછવા લાગ્યા. 7મે માળેથી દીકરીએ પોતાના ભાઈઓ અને મા બાપને ઓળખ્યા અને તેમને પોતાને ત્યાં રાખ્યા. 6 ભાઈઓ અને 6 ભાભીઓને વૈતરાનું કામ સોંપ્યું. તઘારા કોદાળીને ઈંઢોણી આપ્યા. નાના ભાઈને અને નાની ભાભીને કશું કામ કરવાનું નહીં અને 2 વાર જમવાનું. ડોસો ડોસી છોકરા રાખે અને પ્રભુ ભજન કરે. એક દિવસ બધા સાથે જમવા બેઠા. બહેને 6 ભાઈઓની થાળીમાં સોનાના ટુકડા મૂક્યા, 6 ભાભીઓની થાળીમાં રૂપાના ટુકડા મૂક્યા અને નાના ભાઈને લાપસી અને ચૂરમાના લાડુ પીરસ્યા. 6 ભાઈઓ અને ભાભી જુએ છે તો બહેનને દીઠા અને તેમની આંખો ઉઘડી ગઈ. પોતાની બહેનને દુઃખ દેવા માટે બધા પસ્તાવો કરવા લાગ્યા. એમની આંખોમાં પાણી વહેવા લાગ્યું. બહેનને દયા આવી. બધા ભાઈઓને એક એક ઘર આપ્યું અને ભાભીઓને પણ જે જોઈતું હતું તે આપ્યું અને બધા જ આનંદમાં રહેવા લાગ્યા. એટલે જ કહેવાય છે ને કે વીર પસલીનું વ્રત જેવું આ ભાઈ બહેનને ફળે છે એવું સૌ કોઈને ફળે. આમ વીર પસલીનું વ્રત એક અનોખું વ્રત કહેવામાં આવે છે. અને વીર પસલીનું વ્રત પૂર્ણ થયા પછી કહેવાય ને કે ઘઉંના લોટનો ઝુમક બનાવી એમાં સોપારી નાખી અને તેનું નવખંડ કરવાનું હોય છે. ત્યાર પછી જ એણે 4 ખૂણામાં ઘરની શાંતિ માટે એક એક ટુકડો ફેંકવાનું હોય છે. આમ તે નવખંડ પણ કરવામાં આવે છે. આમ વીર પસલીઓનો ભાઈ બહેનનો એક અનેરો તહેવાર છે. અને એક ભાઈ બહેન ઉપરથી સરસ મજાનું ગીત પણ છે કે કોણ હલાવે લીંબડી કે કોણ ઝુલાવે પીપળી, ભાઈની લાડકી બહેનડી તને કોણ ઝુલાવે લીંબડી. કહેવાય છે ને કે આજે આ વીર પસલીના દિવસના તમને અને તમારા પરિવારજનોને અને સૌ કોઈ ભાઈ બહેનોને વીર પસલીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.